હેલો મિત્રો, આજે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. અગાઉ આપણે દિશા અને અંતરનો પહેલા ભાગમાં આપણે બેઝિક ખ્યાલ મેળવી લીધો હતો કે દિશાઓ કેટલી, એના ખૂણાઓ કેટલા, શું કહેવાય, કેવી રીતે ડાબે જમણે ફરવું એ પણ જોયેલું હતું. અને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ માટે પણ આપણે જોયું હતું. હવે મહત્વનું પાયથાગોરસનો પ્રમેય આની અંદર ઉપયોગ થાય છે. જ્યારે શરૂઆતના બિંદુથી સીધું અંતર પૂછાય ત્યારે કાટકોણ ત્રિકોણ બનતું હોય છે. માની લો કે કોઈ માણસ અહીં છે, અહીંથી આટલું ચાલ્યો, પછી બીજું આટલું ચાલ્યો અને અહીંથી ડાયરેક્ટ તમને પૂછ્યું કે આ અંતર કેટલું, તો જુઓ અહીં કેટલું 90 અંશનો ખૂણો એટલે કાટકોણ ત્રિકોણ બને. તો તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર AC² બરાબર AB² પ્લસ BC². હવે ABBC યાદ ના રાખવું હોય તો આ અને આ શું નામ છે? આનો પાયો કહેવાય, આને શું કહેવાય? વેધ કહેવાય, આને શું કહેવાય? કર્ણ કહેવાય. તો કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા વેધનો વર્ગ એમ થાય છે. ચલો, આના પરથી એક્ઝામ્પલ જોઈએ તો પાયથાગોરસનો પ્રમેય આપણા દિશા અને અંતરમાં કેવી રીતે ઉપયોગ થાય છે એની વાત કરીએ. ચલો, અહીં પ્રશ્ન જુઓ. રાજુ તેના ઘરેથી ઉત્તર દિશામાં 12 કિલોમીટર ચાલે છે. ભાઈ ચલો, અહીં રાજુનું ઘર છે. કેટલું ચાલે ભાઈ? 12 કિલોમીટર લખી દીધું ઉત્તર દિશા. જમણી બાજુ વળી તો આ જમણી બાજુ વળી ગયો, કેટલું? 5, તો લખી દીધું 5 કિલોમીટર. તો શરૂઆતના સ્થાનથી સીધું કેટલું અંતર થશે? સીધું અંતર પૂછ્યું છે કે શરૂઆતનું સ્થાનથી અહીં જો કાટકોણ ત્રિકોણ બન્યો, અહીં કેટલો 90 અંશનો બન્યો. જો આ સીધું છે એ શું બન્યું? કર્ણ બન્યું. બરાબર, કર્ણ. હવે આપણે આની અંદર પાયથાગોરસનો પ્રમેય લગાવવાનો છે. જો AB² = BC² = AC², એ બધું યાદ ના રહે તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે શોધવાનું શું છે એ જોઈ લો. શોધવાનું આ સાઈડ એટલે મતલબ કર્ણ જે લાંબામાં લાંબુ છે એ શોધવાનું છે. તો સિમ્પલી જે પણ બે સંખ્યા આપી હોય બે એનો શું કરી દેવાનો? વર્ગ કરી અને એમનો સરવાળો કરી દેવાનો. શું કરી દેવાનો? વર્ગ કરી અને સરવાળો. અને અહીં શું લખી દેવાનું? જે શોધવાનું છે કંઈ કર્ણ છે તો કર્ણનો વર્ગ આવશે. શું આવશે? કર્ણનો વર્ગ આવશે. ચલો, 5નો વર્ગ 25, 12નો વર્ગ 144, કર્ણનો વર્ગ બરાબર આપણે x લઈ લઈએ તો પણ ચાલે. તો અહીં શું લખાઈ જાય? x નો વર્ગ. ચલો, 9 અને તો 6, 169 x નો વર્ગ. અહીં વર્ગ કાઢવો હોય તો આ બાજુ શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે તો વર્ગ નીકળે. તો x બરાબર વર્ગમૂળની અંદર 169 છે. તો જવાબ શું આવશે? આપણને વર્ગમૂળ આવડતું હોવું જોઈએ. વર્ગમૂળ ના આવડતું હોય તો મેં અગાઉ શીખવાડેલું છે, તો તમે અગાઉનો વિડીયો જોઈ શકો છો કે વર્ગ અને વર્ગમૂળ કેવી રીતે સરળતાથી નીકળી જાય. બરાબર. જો ફરી અહીં આપણે શું કીધું છે? અહીંથી શરૂઆતના બિંદુથી અંતિમ બિંદુ શોધવા કીધું છે. તો અહીં કર્ણ ના લખો, x લખો તો પણ ચાલે. તો આ તમારો રાઈટ જવાબ થશે. જો તમે 12 એમ કે ભાઈ કેટલો દૂર ચાલે તો 12 + 5 17 કરશો તો આ જવાબ ખોટો પડશે તમારી પરીક્ષાની અંદર. એટલે આ રીતનું થતું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવો. કયો પદ્ધતિ? પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરવો. ચલો, બીજું એક્ઝામ્પલ જોઈએ. એક વાહન દક્ષિણ દિશામાં 6 કિલોમીટર દૂર જાય છે. ભાઈ આ દક્ષિણ દિશા નીચેની તરફ. પછી પૂર્વમાં વળી
જો પૂર્વ લખ્યું છે એટલે પૂર્વ તો આ દિશામાં હોય એટલે આમ વળવાનું. જો ડાબું કીધું હોત તો આ બાજુ, જમણું કીધું તો આમ જોત. બરાબર? કેટલું? 8 કિલોમીટર. તો પ્રારંભિક બિંદુથી તેનું લઘુત્તમ અંતર, એવું પણ પૂછ્યું. લઘુત્તમ એટલે પ્રારંભિક બિંદુથી સૌથી ઓછું અંતર આ જ થાય. આ તો વધી જાય માટે આ કેટલું હતું? 6 કિલોમીટર. આ 8. તો ફરી અહીં માની લો એક્સ શોધવાનું છે તો શું કરી દેવાનું? 6નો વર્ગ 8નો વર્ગ બરાબર એક્સનો વર્ગ. ચાલો, તો એક્સનો વર્ગ બરાબર 6નો વર્ગ 36, 8નો વર્ગ 64. તો એક્સનો વર્ગ બરાબર શું થઈ જશે? 6 4 10, 6 2 100. તો અહીં વર્ગ કાઢું તો અહીં શું થઈ જાય? 100 વર્ગમૂળમાં જતા રહે. તો એક્સ બરાબર કેટલા જવાબ હશે? 10. તો કેટલો જવાબ આવ્યો? 10 આપણો જવાબ. આમાં પણ શું કર્યું આપણે? પાયથાગોરસનો પ્રમેયનો જ ઉપયોગ કર્યો છે. તો આ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. બરાબર? અમુક યાદ રાખવા જેવી બાબત કે મહત્વની ત્રિપુટીઓ, જ્યારે પાયો અને વેધ 3 4 તો જવાબ 5 જ હોય. કર્ણનો જવાબ 5 હોય. 6 8 તો જવાબ શું હોય? 10 જ હોય. 5 અને 12 હોય તો જવાબ શું હોય? 13 જ હોય. 8 અને 15 હોય તો શું હોય? હંમેશા 17. જો 3 અને 4 વેધ હોય તો સીધું જ અંતર કર્ણ 5 જ હોય. આ તમે યાદ રાખો તો સરળતાથી, અમુક ત્રિપુટી તમે યાદ રાખો પાયથાગોરસની તો સરળતાથી ફટાક લઈને જવાબ મળી જાય, જે પરીક્ષામાં આપણો સમય બચાવે અને આપણે બીજા દાખલા ઉપર વધારે ફોકસ કરી શકીએ. હવે બીજું એક છે કે ભાઈ પડછાયાના નિયમો, શેડો લોજિક. સવાર સૂર્યોદય કહીએ છીએ આપણે. સૂર્યોદય થયો, સૂર્ય ક્યાં હોય? પૂર્વમાં હોય. તો પૂર્વમાં હોય ત્યારે હંમેશા પડછાયો ક્યાં પડે? પશ્ચિમ દિશામાં. એટલું યાદ રાખવાનું, જે બાજુ સન હોય અથવા જે બાજુ સૂર્ય હોય એની વિરુદ્ધ દિશામાં પડછાયો પડે. બરાબર? અહીં તમે ઊભા છો ને આ બાજુ સન છે તો આ તમારો પડછાયો થયો. આ શું થયું? તમારો પડછાયો થયો. બરાબર? એવી જ રીતે સાંજ એટલે સૂર્યાસ્ત. તો સાંજના સમયે પૂર્વ દિશામાં તમારો શું દેખાશે? પૂર્વ દિશામાં તમારું પડછાયો દેખાશે. અને યાદ રાખો, સૂર્ય માથા પર હોય ત્યારે કોઈ પડછાયો નહીં હોય એટલે ગણવામાં આવતો નથી. એટલે જનરલી પરીક્ષામાં તમારે સવાર અને સાંજના એ 2 જ દાખલા આવશે. બરાબર? જો તમે અહીં ઊભા છો, સૂરજ આ બાજુ છે તો તમારો પડછાયો આ બાજુ પડે. બરાબર? હવે આના ઉપરથી એક્ઝામ્પલ જોઈએ એટલે તમને પડછાયાના નિયમ પરથી જો સરસ મજાનો એક દાખલો છે. સવારે સૂર્યોદય સમયે રિયા ચાલી રહી હતી. તેનો પડછાયો તેની જમણી બાજુ પડ્યો હતો. તો રિયાની કઈ દિશામાં જઈ રહી હતી? જ્યારે પણ એવું પૂછે, બરાબર, તો પહેલાં સૂર્ય દોરી દેવાનો. અને સૂર્ય ક્યારે કીધું છે? સૂર્યોદય સવારે. તો આપણને ખબર છે ભાઈ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો પૂર્વ બાજુ એટલે આ સાઈડ તમારું શું છે? સૂરજ છે. બરાબર? હવે શું કહે છે? પડછાયો તેની જમણી બાજુ પડતો હતો. જો આ રીતે ઉત્તર દિશા તરફ મોં રાખીને રિયા ઊભી હોય તો એનો પડછાયો આ બાજુ પડે. સમજજો. બરાબર? બીજું એક એવું થાય કે નીચે જોઈ રહી હોય, નીચે દક્ષિણ દિશામાં જોઈ રહ્યા હોય તો એનો પડછાયો પણ આ બાજુ જ પડે. બરાબર? કારણ કે સૂરજ પૂર્વ દિશામાં છે. બરાબર? ચાલો, હવે જમણું ડાબું કરવું પડશે.
તો આ બાજુ જોઈ રહ્યું છે આમ ઉત્તર દિશામાં, તો આ એની જમણી બાજુ થાય, આ એની ડાબી બાજુ થાય, બરાબર. પણ આપણે શું છે, પહેલો પડછાયો કઈ બાજુ પડે છે ભાઈ? જમણી બાજુ પડે છે. એટલે કે ઉત્તર દિશામાં તો તે જોઈ રહી નથી. જો જોઈ રહી હોત તો અહીં તો પડછાયો ક્યાં પડે ભાઈ? ડાબી બાજુ. એટલે ઉત્તર દિશામાં તો નથી. એનો મતલબ એ કે દક્ષિણ દિશામાં જોઈ રહ્યું હોય તો અહીં ડાબું અને અહીં જમણું થઈ જાય, બરાબર. દક્ષિણ દિશામાં એનો પડછાયો આ બાજુ હોય તો જુઓ જમણી બાજુ આવ્યું. હા, પડછાયો જમણી બાજુ આવ્યો. તે કઈ દિશામાં જોઈ રહી હશે? દક્ષિણ દિશામાં. કઈ દિશામાં? દક્ષિણ દિશામાં જોઈ રહી હશે. આપણે માન્યું કે ભાઈ ઉત્તર દિશામાં હતી તો પહેલું તારણ જોયું નથી, બીજું તારણ જોયું કે ભાઈ દક્ષિણ દિશામાં હોય તો આપણે એ જોઈ લઈએ. તો દક્ષિણ દિશા પ્રમાણે એ આપણને પ્રશ્ન જે આપેલો છે એ પ્રમાણે સેટ થઈ જાય છે. માટે જવાબ આપણો શું થશે? દક્ષિણ દિશા થશે. બીજું એક્ઝામ્પલ જોઈએ. સાંજે સૂર્યાસ્ત પહેલાં બે મિત્રો સામ સામે વાત કરી રહ્યા હતા. સાંજ, સૂર્યાસ્ત. આપણે સાંજનો સમય એટલે પશ્ચિમ દિશામાં શું હોય? સૂરજ હોય. ચલો દોરી દીધો સૂરજ. સામ સામે બે મિત્રો વાત કરી રહ્યા. અહીં એક જગ્યાએ ઊભા છે એટલે આ રીતનું જ આપણે દોરવાનું થશે, બરાબર. આ રીતે જ દોરવાનું થશે સામ સામે. અમિતનો પડછાયો તેની ડાબી બાજુ પડતો હોય તો અમિતનું મુખ કઈ દિશામાં હશે? બરાબર. અમિત ક્યાં ઊભો છે? બીજો મિત્ર ક્યાં છે એનું આપણે જોવાનું નથી. અમિતનો પડછાયો ડાબી બાજુ પડતો હોય, બરાબર. આ બાજુ સન હોય પશ્ચિમ દિશામાં તો પડછાયો આ બાજુ પડે, આનો પડછાયો આ બાજુ પડે, બરાબર. ચલો હવે આવા શું લખી દેવાનું? ડાબું જમણું. આનું આ જમણું થાય, આનું આ શું થાય? ડાબું થઈ જાય. આનું શું થઈ જાય? ડાબું થઈ જાય. અને આનું આ જમણું થઈ જાય. ચલો જમણું ડાબું થઈ ગયું. ચલો આ નીચેની તરફ જોતું હોય એટલે શું હોય? દક્ષિણ દિશા. ઉપર જોતું હોય શું હોય? ઉત્તર દિશા. એ આપણે એ બે લેવાનું છે. ચલો તો અહીં શું કહે છે? અમિતનો પડછાયો ડાબી બાજુ પડતો હોય. ડાબી બાજુ પડછાયો કોનો પડે છે? અહીં. તો અહીં કોણ હોય? અમિત. અમિત ક્યાં જોવે છે? નીચેની. નીચે કઈ દિશા છે ભાઈ? દક્ષિણ દિશા. કઈ છે ભાઈ? દક્ષિણ દિશા. ખ્યાલ આવ્યો? તો જ્યારે પણ આપણને આવા દાખલા પૂછે તો આ રીતે તમારે આ દોરીને સોલ્વ કરવાનું થશે. આ ચિત્ર આ રીતનું તમે નાના સાઈડમાં રફ કામ કરશો એટલે આરામથી તમને આના વિશે જવાબ મળી જશે. અને અમિત દક્ષિણ દિશામાં જોઈ રહ્યો હશે અથવા તેનું મુખ દક્ષિણ દિશામાં હશે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આવી રીતે આપણે દિશા અને અંતરમાં આ પ્રકારના દાખલા તમારે પૂછાતા હોય છે, બરાબર. જો આની તમારે પીડીએફ જોતી હોય તો આ પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું. ટેલિગ્રામની ચેનલનું લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેથી તમે ત્યાં જઈને આ સરસ મજાની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો અને વધુ મહાવરો કરી શકો, બરાબર. આ બાજુ જો એ રીતનું જ બધું સમજાયેલું છે, બરાબર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.